જય શ્રી ખેત્રપાળ વીર દાદા ઉંદરા। મિત્રો, હું તમને આજે બતાવીશ અમારા આ ચેનલની અંદર તો જય શ્રી ખેત્રપાળ વીર દાદાનું મંદિર। તો મિત્રો, સૌપ્રથમ તો હું તમને કહેવા માગું છું કે અમારી ખેત્રપાળ વીર દાદાની ચેનલને તમે સપોર્ટ કર્યો છે અને આજે 500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે તમે સપોર્ટ કર્યો છે, એટલે હું તમને દિલથી આભાર માનું છું। તો મિત્રો, તમને સૌપ્રથમ તો ખેત્રપાળ વીર દાદાના મંદિરનું આખો વિડીયો બતાવીશ। તો તમે જોઈ શકો છો, આ છે સર્વપ્રથમ દાદાનો મંદિરનો આખા મંદિરનો ગેટ છે। ગેટની અંદર આપણે એન્ટ્રી કરવાની છે। સર્વપ્રથમ આ ગેટ તમે જોઈ શકો છો। ગેટની અંદર તમે એન્ટ્રી કરો ત્યારે સર્વપ્રથમ એક નાનકડું મંદિર આવશે। મંદિરના તમને હું દર્શન કરાવું। મંદિરનું નામ તમે જય ઝાપડા બાપા છે। ઝાપડા બાપાનું નાનું મંદિર, સરસ મજાનું મંદિર છે। મંદિર તમે જોઈ શકો છો। ઝાપડા બાપાના દર્શન કરો। ઝાપડા બાપાને તમે માનતા હોય તો દર્શન કરી અને અમારી ચેનલમાં એક તમે કોમેન્ટ કરો, જય ઝાપડા બાપા લખો। ઝાપડા બાપાના તમે દર્શન કરી શકો છો મિત્રો। જય ઝાપડા બાપા। તેના પછી આપણે આખું મંદિર તમને ઝાપડા બાપાનું બતાવી અને આગળ એન્ટ્રી કરશું ત્યારે બે બાજુ દાદાની ઝાડખાં આવેલા છે, નાના નાના લીમડાઓ છે, મહેંદી વાયેલી છે, અને ત્યાં આપણે એન્ટર થઈશું તો સામે આપણને એક ગેટ દેખાશે। ગેટમાં આપણે જોઈ શકીશું તો ગેટમાં તમને બતાવીશ, તકતીઓ મારેલી છે। અહીંયા આ દાદાનો ગેટ છે, દરબારગઢ છે, દરબારગઢ લખેલું છે એવું। તો ગેટમાં તમે જોઈ શકો છો, તેની આજુબાજુ તમને હું તો મિત્રો આજુબાજુ કોટ છે, મોટો કોટ છે, તમે જોઈ શકો છો આ કોટને પણ। ખેત્રપાળ દાદાના આપણે દર્શન કરવાના છે। દર્શન કરતી વખતે અંદર એન્ટ્રી કરીએ આપણે ત્યારે મંદિર આપણે દેખાશે। પહેલાં તો વિડીયો જોતા હોય મિત્રો, તમામ મિત્રો જય શ્રી ખેત્રપાળ વીર દાદા લખો તમે। ત્યારબાદ આપણે જ્યાં મોટું મંદિર છે આપણે લખેલું છે કે જય શ્રી ખેત્રપાળ વીર દાદા, ત્યારે તમને નામ બતાવું। નામ સરસ મજાનું લખેલું છે કે જય શ્રી ખેત્રપાળ વીર દાદા। આ મોટું મંદિર છે, વીર દાદાનું મંદિર છે। તો મંદિરની અંદર એન્ટ્રી કરીશું આપણે, દાદાના દર્શન કરીએ। જય શ્રી ખેત્રપાળ વીર દાદા કોમેન્ટ કરજો મિત્રો। દાદાની મૂર્તિ છે સરસ મજાની। દાદાને તમે માનતા હો તો વિડીયોને શેર કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો। આ ખેત્રપાળ વીર દાદાનો અખંડ દીવો છે, દરરોજ ચાલુ હોય છે। અખંડ દીવાના દર્શન તમે કરો। ત્યારબાદ ખેત્રપાળ વીર દાદાનો પાઠ છે। અહીંયા દાદાને પ્રસાદ ધરવામાં આવે છે। દાદાના ઘુમ્મટ છે। ત્યારબાદ મંદિરના દર્શન કરીને આપણે બહાર નીકળીએ તો આપણે મિત્રો બહાર નીકળ્યા ત્યારબાદ અહીંયા કોઈને પણ નારિયેળના તોરણની માનતા હોય તો નારિયેળનું તોરણ પણ બાંધી શકે છે। ત્યાં નારિયેળનું તોરણ ત્યાં બાંધી શકે છે। ત્યારબાદ મંદિર આખું તમે જોઈ શકો છો, તો સરસ મજાનું ખેત્રપાળ દાદાનું મંદિર છે। બે દાન પેટીઓ પણ અહીંયા મૂકેલી છે। આપણે કોઈ પણ દાન નાખવું હોય તો પેટીની અંદર દાન નાખી શકે છે। નાની દાન પેટી છે આ પણ, અહીંયા પણ આપણને એક દાન પેટી છે મૂકેલી છે। ત્યારબાદ અહીંયા હવનકુંડ છે। ગમે ત્યારે ભાવિ ભક્તિ હવન કરતી વખતે અહીંયા હવન કરી શકે છે। ખેત્રપાળ દાદાનું મંદિર છે, તો કે જય શ્રી ખેત્રપાળ દાદાનું મંદિર છે। સામે વીર દાદાનું મંદિર હતું, અહીંયા ખેત્રપાળ દાદાનું છે। આમ તમને દર્શન કરાવું। અહીં ખેત્રપાળ દાદા ઘોડે સવારી, તેમની સવારી છે। ખેત્રપાળ દાદાનું મંદિર તમે જોઈ શકો છો। અહીંયા તોરણ બાંધવામાં આવે છે, કોઈને માનતા હોય તો તોરણ ત્યાં બાંધી શકે છે।
તો મંદિરના તમે ખેતરપાળ દાદાના મંદિરના દર્શન કરો. આવું સરસ મજાનું મંદિર છે. મંદિરની બાજુમાં એક આપણે શેડ મારેલો છે. કેમ્પેન છે. કેમ્પેનમાં ગમે તે લોકોને જોખણાની માનતા હોય તો અહીંયા જોખણાની માનતા પણ કરી શકે છે. ત્યારબાદ અહીંયા તમને એક હોલ જોવા મળશે. સરસ મજાનો મસ્ત મજાનો અહીંયા હોલ છે. હોલની બંને બાજુ સાઈડમાં 2 રૂમો પણ છે. ત્યાં રૂમોમાં કોઈ પણ દાદાના મંદિર ખાતાનો સામાન પણ અંદર પડ્યો રહેશે. ત્યાં સામે પડ્યા ગાદલા દેખાય છે. એ ગાદલા ઠેસ અમદાવાદથી ભેટમાં આવેલા છે મિત્રો. ત્યાં તમે શકો છો. નગારું પણ દેખાય છે દાદાના આરતી માટે. દાદાનો ફોટો તમે જોઈ શકો છો. સરસ મજાનો હોલ છે. ત્યારબાદ મંદિરના આખા મંદિરનો ભાગ તમને બતાવું. અહીંયા શેડ તમને સરસ મજાનો દેખાય છે. ત્યારબાદ મંદિરની પાછળ તમને બતાવું. મંદિરના પાછળના ભાગમાં પણ તમે જોઈ શકો છો. ખેતરપાળ વીર દાદાનું મંદિર. મંદિરનું ધજા ત્યાં ચડાવવામાં આવે છે. કોઈ શ્રદ્ધાળુનું માનતા હોય તો ધજા ત્યાં ચડાવી શકે છે. ત્યારબાદ ધજા ચડાવવા માટે અહીંયા સીડી પણ મૂકેલી છે મંદિરની પાછળ. અને અહીંયા સીડીથી તમે કોઈ પણ શ્રદ્ધાળુઓ ધજા ચડાવવા માટે સીડી ઉપર ચડી અને ધજા પણ ચડાવી શકે છે. તો આ પાછળનો ભાગ છે મંદિરનો પાછળનો ભાગ. ત્યારબાદ તમે જોઈ શકો છો. ત્યારબાદ તમે મિત્રો દર્શન કરી શકો છો મંદિરના. અહીંયા પણ એક મંદિર છે. ત્યારબાદ અહીંયા એક બીજું મોટું મંદિર છે ખેતરપાળ વીર દાદાના મંદિરની બાજુમાં. તો મંદિર તમે આખું મંદિર જોઈ શકો છો. મંદિરના તમને દર્શન કરાવું. તો તમે મંદિરના પણ દર્શન કરી શકો છો મિત્રો. બટુક ભૈરવ છે, કાળકામાં છે, ઉમા પાર્વતી, ગણેશ. મિત્રો તમે કમેન્ટ કરી શકો છો. તો આ મંદિર તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા ગેટ દેખાય છે. નીકળતી વખતે અહીંયા પણ બાજુમાં નાનો એક એવો ગેટ છે સરસ મજાનો. ત્યારબાદ અહીંયા બહાર ગેટથી બહાર નીકળીએ તો આપણે હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે. મેન ગેટની અંદર એન્ટ્રી કરતી વખતે ત્યાંની બાજુમાં છે. અને બહાર નીકળતી વખતે જે બીજો ગેટ આવ્યો તો તેની અંદર કે હનુમાન દાદા. તો તમે હનુમાન દાદાને તો બધા માનતા હશો. હનુમાન દાદાના દર્શન કરી અને જય હનુમાન દાદા પણ લખી શકો છો. સરસ મજાની મૂર્તિ છે હનુમાન દાદાની. દીવો ચાલુ જ હોય છે. જય હનુમાન દાદા. તો આખું મંદિર તમને મિત્રો બતાવીશ હું તમને. તમે હનુમાન દાદાને જય હનુમાન દાદા કોમેન્ટ કરો મિત્રો. ત્યારબાદ બાજુમાં એક પાણીની પરબ છે, એક ફ્રીજવાળી ઠંડા પાણીની. અહીંયા પણ પાણીની પરબ છે. ત્યારબાદ આ તમને બતાવીશ એ ગોગા મહારાજનું મંદિર છે. ગોગા મહારાજના મિત્રો ચલો આપણે દર્શન કરીએ. ગોગા મહારાજ મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો કે જય ગોગા મહારાજ લખી શકો છો. સરસ મજાની મૂર્તિ પણ છે ત્યાં ગોગા મહારાજની. જય ગોગા મહારાજ. સરસ મજાની મૂર્તિ છે, તમે દર્શન કરી શકો છો મિત્રો. મંદિર પણ સરસ છે ગોગા મહારાજનું.
ત્યાં પણ અહીંયા એક શેડ મારેલો છે બીજો પણ. ત્યાં પણ એક બીજું મંદિર છે. તેની બાજુમાં એક ચબૂતરો છે. ચબૂતરો તમને બતાવીશ મિત્રો. અહીંયા દરરોજ ચકલા અને ચણ નાખવામાં આવે છે. જય શ્રી મામા હનુમાન દાદાનું મંદિર છે. હનુમાન દાદાનું મંદિર છે મિત્રો. સરસ મજાનું મસ્ત મંદિર છે. તેની બાજુમાં પણ બે મંદિર બીજા આવેલા છે ત્યાં. તો તમે મિત્રો મંદિર પણ જોઈ શકો છો. શાના મંદિર છે તમે જોઈ શકો છો અમારા. તો જય શ્રી બહુચર માતાનું મંદિર છે. તો મિત્રો બહુચરમાં તમારી કુળદેવી હોય તો તમે પણ કોમેન્ટમાં લખી શકો છો જય બહુચરમાં. સરસ મજાનો બહુચરમાનો ફોટો છે મિત્રો. તેની બાજુમાં એક બીજું પણ મંદિર સરસ મજાનું છે. તેનું પણ તમે જોઈ શકો છો. સતીમાં અને સિગુતરમાનું છે મિત્રો. તમે દર્શન પણ કરી શકો છો. જય સતીમાં અને જય સિગુતરમાં બે મંદિર બાજુમાં છે સરસ મજાના. ત્યારબાદ મંદિરની બાજુમાં જોઈએ તો સામે ફરીથી ચબૂતરો દેખાશે તમને બતાવ્યો. એની ચબૂતરાની બાજુમાં એક ફરીથી તમે જોઈ શકો છો એક મંદિર છે મહાકાળી માનું અને બીજું એક મંદિરમાં મહાકાળી માનું અને મેલડી માનું બે ભેળું મંદિર છે. બે ભેળા ફોટાઓ છે સરસ મજાના. જય શ્રી મહાકાળી માં જય મેલડી માં. તેની બાજુમાં પણ બીજું પણ એક મંદિર આવેલું છે જોગણી માનું. તેના પણ તમે દર્શન કરી શકો છો. જય શ્રી જોગણી માં. તો મિત્રો જોગણી માનું પણ મંદિર તમને બતાવીશ. જોગણી માને પણ તમે માનતા હોય તો કોમેન્ટમાં લખી શકો છો. ત્યારબાદ મિત્રો જોગણી માના દર્શન કરીને આપણે બહાર નીકળતી વખતે બાજુમાં વૃક્ષો વાવેલા છે સરસ મજાના. ત્યારબાદ પણ મિત્રો અહીંયા ઝાડખા છે નાના મોટા. આગળ ધર્મશાળાનો પાછળનો પણ ભાગ છે. સીસીટીવી કેમેરા પણ આપણે મારેલા છે ત્યાં સરસ મજાના. તમને દેખાશે સામે ધર્મશાળાઓ છે બંને બાજુમાં પતરાવાળી સરસ મજાની ધર્મશાળાઓ પણ ત્યાં છે. તમે સરસ મજાનું મંદિર જય શ્રી ખેતરપાળ વીર દાદાનું આ ગેટ અહીંયા મૂકેલો સરસ મજાનો છે. પાછળના ભાગે છે મેન ગેટ છે જે આગળનો ગેટ તમને બતાવ્યો અને બાજુમાં એક પાછળ ગેટ છે સાઈડમાં. ત્યાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે. અહીંયાથી બહાર તમે નીકળવું તો નીકળી શકો છો. ત્યારબાદ સામે જોગણી માનું એક મંદિર છે ત્યાંના પણ તમને દર્શન કરાવીશ મિત્રો. તો જોગણી માનું નાનકડું મંદિર છે સરસ મજાનું. નાના મોટા ઝાડખાં આવેલા છે ત્યારે. જોગણી માનું મંદિર નાનું છે. ત્યાં વખડો હતો મિત્રો. વખડો પડી ગયો. અત્યારે કહેવાય છે કે વખડાની જોગણી. એટલે તમે મિત્રો આ વખડાની જોગણી માને માનતા હોય તો એક કોમેન્ટ કરો. ઝાડખાં આવેલા છે નીચે. ઉનાળામાં સાયડામાં બેસવું હોય તો બેસી શકે છે શ્રદ્ધાળુઓ કોઈ. આ જોગણી માનું મંદિર છે સરસ મજાનું. નારિયેળનું તોરણ પણ અહીંયા છે. જોગણી માનું મંદિર
જય શ્રી જોગણીમાં તમે મિત્રો જોઈ શકો છો, સરસ મજાનો જોગણીમાંનો ફોટો છે, દર્શન કરી શકો છો. જય શ્રી જોગણીમાં. તમે માનતા હોય તો કોમેન્ટ પણ કરો. નમસ્કાર મિત્રો, તો તમને આજે ખેતરપાળ વીર દાદાના મંદિરનો આખો વિડીયો તમને બતાવ્યો છે મિત્રો. બધા મંદિરના તમને દર્શન કરાયા છે મિત્રો. ખેતરપાળ દાદાનું મંદિર, વીર દાદાનું મંદિર, જોગણીમાનું મંદિર, હનુમાન દાદાનું, ગોગા બાપજીનું, બધા મંદિરના તમને દર્શન કરાયા છે અને આખું મંદિર બતાવ્યું છે મિત્રો. તો તમને મિત્રો આ વિડીયો તમને કેવો ગમ્યો? અમારો વિડીયો તમને ગમ્યો હોત તો અમારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબર કરો, આ ચેનલને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી મિત્રો. જય શ્રી ખેતરપાળ વીર દાદા ઉંદરા.